નમસ્કાર, ગુડ મોર્નિંગ. ચલો, સરસ મજાની અત્યારે શિયાળાની સવારે આપણે ફરીથી એકવાર ધોરણ 12 ની અંદર કંપનીના વાર્ષિક હિસાબો જે આપણે શરૂઆત કરી છે અને આપણે એની બેઝિક માહિતીની ચર્ચા કરી, કઈ રીતે પત્રક પાકા સરવૈયાનું તૈયાર થાય છે, કઈ રીતે એની અંદર વિગતોનો સમાવેશ થાય છે. આપણે પાકા સરવૈયાનું પત્રકની ચર્ચા કરી, ત્યાર પછી એમાં સમાવિષ્ટ વિગતોની ક્રમશઃ ઇક્વિટી અને જવાબદારી અને મિલકતોની આપણે જે સમજૂતી મેળવી, એ મુખ્ય બે હેડિંગ હતા એની અંદર ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો. તો આના વિશે આપણે ચર્ચા કરી અને જે બીજું પત્રક તૈયાર કરવાનું થાય છે એ છે નફા નુકસાનનું પત્રક. વાર્ષિક હિસાબો આપણે ભાગીદારીને યાદ કરીએ તો એની અંદર પણ આપણે પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું આ બંને વસ્તુ તૈયાર કરતા હતા. અહીંયા બે જ વસ્તુ તૈયાર કરવાની આવે છે, આપણે નફા નુકસાનનું પત્રક અને કંપનીનું પાકું સરવૈયું. એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ તો ક્યારેક સિંગલ પણ પૂછાય છે કે માત્ર નફા નુકસાનનું પત્રક તૈયાર કરો, કે ક્યારેક એમ પણ પૂછાય છે કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરો. અને જો તમને એમ કીધું હોય કે વાર્ષિક હિસાબો તૈયાર કરો તો તમારે આ બે પત્રક તૈયાર કરવા પડે. તો હવે આપણે કંપનીનું પાકું સરવૈયું તો સમજ્યા, હવે આપણે નફા નુકસાનનું પત્રક જોઈએ. નફા નુકસાન પત્રકનું આપણે નમૂનો જોઈએ તો વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા અને રકમ રૂપિયા. અહીંયા આપણે 2 વર્ષની અનુસંધાનમાં અને પ્લસ માઇનસના અનુસંધાનમાં લેતા હોઈએ એટલે આપણે રકમના 2 ખાના રાખીએ છીએ, જેમ આપણે કંપનીના પાકા સરવૈયાના પત્રકમાં રાખ્યા હતા એ જ પ્રમાણે. હવે આપણે અહીંયા ક્રમશઃ એક પછી એક વિગત જોતા જઈએ તો પહેલી વિગત છે કામગીરી ઉપજ. હવે અહીંયા પહેલું જોઈએ તો કામગીરી ઉપજ. આ કામગીરી ઉપજ કઈ રીતે મળે છે તમને? તો કામગીરી ઉપજ તમારે વેચાણમાંથી વેચાણ પરત કરવાનું. વેચાણ માઈનસ વેચાણ પરત. આપણી પાસે વેચાણ અને વેચાણ પરત આ બે વસ્તુથી આપણે માહિતગાર છીએ. આપણે ઓલું પેલું ભાગીદારીના વાર્ષિક હિસાબો તૈયાર કરતા ત્યારે વેપાર ખાતાની જમા બાજુ આપણે આની નોંધ કરતા હતા વેચાણ, અને એમાંથી જો વેચાણ પરત હોય આ રીતે આપણને ચોખ્ખું વેચાણ મળતું, જેને આપણે કામગીરી ઉપજ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો બીજો મુદ્દો છે અન્ય ઉપજ. આપણે આની નોંધ ક્યાં કરશું? તો કે આપણે અહીંયા પહેલી રકમની અંદર આની નોંધ કરશું, વેચાણ અને વેચાણ પરતની. ત્યાર પછી આપણે અન્ય ઉપજની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવાનો છે? તો કે વ્યાજ, ડિવિડન્ડ, મિલકત, વેચાણનો નફો, આ બધી જ વસ્તુઓ છે અન્ય ઉપજની અંદર આપણે આવે છે, જેમ કે વ્યાજ, ડિવિડન્ડ, અન્ય કોઈ પણ પ્રકારની ઉપજ જે આપણને મિલકત તરીકેનો નફો આપે છે, એવી કોઈ પણ મિલકત વેચાણનો નફો અહીં આપણે સમાવેશ કરીએ છીએ. એને આપણે આની અંદર શું કરવાનું છે? પ્લસ. હવે આ બંનેનો સરવાળો આપણે ક્યાં લઈ જવાનો છે? અહીંયા. પહેલી બે વિગત સમજો. પહેલી કામગીરી ઉપજ એટલે વેચાણ માઈનસ વેચાણ પરત. ત્યાર પછી અન્ય ઉપજ એટલે વ્યાજ, ડિવિડન્ડ કે અન્ય કોઈ પણ મિલકત વેચતા જે આપણને નફો થાય છે એ નફાનો સમાવેશ આપણે અહીંયા કરીએ છીએ. હવે ત્રીજા નંબરમાં શું આવશે? આ આપણને અહીંયા મળી, કઈ મળી? તો કે કુલ ઉપજ આપણને મળે છે, બરાબર? ત્રીજા નંબરમાં કુલ ઉપજ એટલે કે 1 + 2. આ બેનો સરવાળો એ આપણી ત્રીજી વસ્તુ બને છે. સીધું આપણે જેને અહીંયા દર્શાવીએ છીએ અને આપણે અહીંયા ડબલ અંડરલાઈન કરી અને એ સરવાળો કમ્પ્લીટ કરીએ છીએ. આ 3 મુદ્દા એકદમ સરળ છે. તમને કામગીરી ઉપજની અંદર સીધું એમને આપી દીધું હોય, કામગીરી ઉપજ આપી દીધી હોય સીધી. ક્યારેક તમને વેચાણ અને વેચાણ પરત આપ્યું હોય તો આના આધારે આપણે પહેલો મુદ્દો કામગીરી ઉપજની શોધ કરીએ છીએ. ત્યાર પછી આપણે અન્ય ઉપજની અંદર તમને હવે કોઈ પણ પ્રકારની આવકો આપેલી હોય, વ્યાજ, ડિવિડન્ડ કે અન્ય કોઈ પણ પ્રકારની મિલકત વેચાણથી આપણને નફો થયો હોય તો એ નફો. અને ત્રીજો નંબર એટલે શું? તો કે આ બેનો સરવાળો. આપણે અહીંયા 7 મુદ્દા યાદ રાખવાના છે. આપણે જો તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો ઘણા બધા મુદ્દા છે, પણ આપણે અહીંયા 7 મુદ્દા યાદ રાખવાના છે. 3 મુદ્દા તો થઈ ગયા. ચોથો મુદ્દો શું છે? તો કે ખર્ચાઓ. હવે ખર્ચાઓ કયા કયા પ્રકારના? તો આપણે જોઈએ ખરીદી અને વપરાયેલ માલની પડતર. ક્યારેક તમને સીધી વપરાયેલ માલની પડતર આપી દીધી હોય એટલે કે ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરી અને રકમ આપી દીધી હોય, નહીં તો ખરીદી. ખર્ચાઓની અંદર શું આવે? તો કે ખરીદી. જો આ છે ને નફા નુકસાન ખાતું શું છે ખબર છે? વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાનું કોમ્બિનેશન છે.
એ બે ખાતા હતા ને, આપણે આને પત્રક સ્વરૂપે તૈયાર કરીએ છીએ, ઊભા પત્રક સ્વરૂપે. એની અંદર યાદ કરો ને તો આ બધી વસ્તુ વેચાણ અને ખરીદીને ક્યાં આવતું? તો કે વેપાર ખાતાની અંદર આવતું. અહીંયા આપણે કંપનીના પત્રકની અંદર બે વસ્તુ કમ્બાઈન આવે છે અહીંયા, એટલે આપણને આ રીતે ઊભા પત્રકની અંદર આ માળખાની અંદર આપણે જોઈ શકીએ. તો અહીંયા ખર્ચાઓની અંદર કયા કયા પ્રકારના ખર્ચા આવશે? તો કે ખરીદી અથવા તો વપરાયેલી માલની પડતર, પછી સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર એટલે કાચા માલનો અને તૈયાર માલના સ્ટોકને આધારે આપણે જે સરેરાશ સ્ટોક શોધીએ અને એ સ્ટોકની અંદર વધઘટ કેટલી બતાવે છે એ સ્ટોકમાં ફેરફાર. પ્રત્યક્ષ ખર્ચાની અંદર મજૂરી, નૂર, આપણે રેલવે નૂર, આવક, મંગાડા ભાડું, આવા કેટલા બધા ખર્ચ આવતા વેપાર ખાતાની અંદર આપણે યાદ કરીએ તો. એવા કોઈ પણ પ્રકારના જે ખર્ચ આપેલા છે એ ખર્ચ. ત્યાર પછી કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી લાભના ખર્ચા એટલે જે એકમની અંદર કામ કરે છે એ કર્મચારીને આપણે પગાર, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આવા પગાર અને પ્રોવિડન્ટ ફંડનો ફાળો એ કર્મચારીના લાભની ખર્ચાઓ છે. કારણ કે આપણે પગાર ચૂકવીએ છીએ કર્મચારીને, પ્રોવિડન્ટ ફંડ ઊભું કરીએ છીએ કર્મચારી માટે. તો આ દરેક પ્રકારના ખર્ચાઓ. નાણાકીય પડતરની અંદર આપણે નાણું આવ્યું એટલે હંમેશા એની અંદર આપણે વ્યાજ, ડિવિડન્ડ કે જે નાણાકીય રોકાણમાંથી આપણને ખર્ચ કરવો પડે છે કે ઉપજ મળે છે એને નાણાકીય બાબતોમાં સમાવેશ કરીએ છીએ. તો નાણાકીય પડતરની અંદર ડિબેન્ચર વ્યાજ, લોન વ્યાજ, ઉછીનું નાણું છે, આપણે ચર્ચા થઈ ગઈ છે, એની ઉપર આપણે આ વ્યાજ ચૂકવીએ છીએ તો આપણો એક ખર્ચ બને છે. અન્ય ખર્ચાઓની અંદર પછી ઓફિસ અને વહીવટને લગતા ઘાલખાત છે, આવા અન્ય કોઈ પણ પ્રકારના ખર્ચ હોય તો પણ એનો સમાવેશ આપણે અહીંયા ખર્ચાઓની અંદર કરીએ છીએ. અહીંયા બધા જ પ્રકારના ખર્ચાઓનો સમાવેશ થાય છે. અને પછી આપણને જે મળે છે એ શું મળે છે? અહીંયા આપણને કુલ ખર્ચાઓ મળે છે. અહીંયા આપણે વિવિધ પ્રકારના ખર્ચાઓ આપેલા હોય આપણને, ડિબેન્ચર, વ્યાજ, લોન, વ્યાજ, ખરીદીને લગતા કોઈ ખર્ચ, ઘાલખાત, મજૂરી, નૂર, અનેક પ્રકારના. ટૂંકમાં વેપાર ખાતાની ઉધાર બાજુ જે ખર્ચ આવતા એ દરેક ખર્ચનો સમાવેશ અહીંયા કરી શકીએ છીએ. કુલ ખર્ચ મળી ગયો. હવે આપણે 5 નંબરનો મુદ્દો શું આવશે? 5 નંબરનો મુદ્દો આવશે આપણો કરવેરા પહેલાનો નફો. તો કરવેરા પહેલાનો નફો કઈ રીતે મળશે આપણને? તો જુઓ, આ 3 નંબર કુલ ઉપજ મળી હતી ને એમાંથી આપણે ખર્ચાઓને શું કરી નાખવાના છે? બાદ. એટલે કે આપણે 3 નંબરમાંથી 4 નંબર બાદ કરશું, એટલે કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓને આપણે બાદ કરીએ એટલે આપણને કરવેરા પહેલાનો નફો મળે છે. હવે આપણે અહીંયા આગળ જવા દઈએ છીએ એટલે આપણને બીજું લખી શકીએ આપણે. જો 5 નંબરનો મુદ્દો આપણે જોયો કે ભાઈ કરવેરા પહેલાનો નફો કઈ રીતે મળ્યો? તો કે 3 નંબરમાં આપણને જે કુલ ઉપજો મળી હતી એમાંથી 4 નંબર કુલ ખર્ચાઓ મળ્યા એ બાદ કરીએ એટલે આપણને કરવેરા પહેલાનો નફો મળ્યો. ત્યાર પછીનો આપણને 6 નંબરનો મુદ્દો શું મળે છે? 6 નંબરનો મુદ્દો છે કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ તમને આપેલી છે. એની અંદર કેટલા ટકા કરવેરા પહેલાનો નફો મળી ગયો, હવે એની ઉપર કેટલા ટકા કરવેરાની જોગવાઈ કરવાની છે એ રકમની અંદર સ્પષ્ટ આપ્યો હશે ને એ પ્રમાણે આપણે અહીંયા આપણને જે કરવેરાનો પહેલો નફો મળ્યો એની સાથે સાથે કરવેરાની જોગવાઈ જેટલા ટકા કીધી છે એ આપણે ગણતરી કરવાની છે અહીંયા આપણે. ત્યાર પછી 7 નંબરનો મુદ્દો જોઈએ આપણે. તો 7 નંબરનો મુદ્દો છે કરવેરા બાદ નફો. જુઓ, અહીંયા આપણને કરવેરા પહેલાનો નફો મળ્યો, એની ઉપર કેટલી કરવેરાની જોગવાઈ કરવાની છે એના આધારે આપણને કરવેરાની જોગવાઈની રકમ મળે છે. તો હવે આ નફામાંથી કરવેરાની જોગવાઈ બાદ કરીએ એટલે આપણને શું મળે? કરવેરા બાદનો નફો. એટલે કે આપણે 5 નંબરમાંથી આપણે 4 નંબર 6 નંબર બાદ કરીએ. આપણે અહીંયા 5 માંથી 6 નંબર બાદ કરીએ છીએ એટલે કે અહીંયા કરવેરા પહેલાનો નફો મળ્યો, એમાંથી આપણે કરવેરાની જોગવાઈ જો ગણતરી કરીને આપી દીધી છે સીધી ઈ ટકાવારી આપી છે તો આની પર ટકાવારી ગણીને આપણે બાદ કરીએ છીએ અને આપણો જે છેલ્લો જવાબ છે કરવેરા બાદનો નફો એ આપણને મળે છે. હવે મેં તમને ખાસ એ કીધું છે કે આપણે મિલકતો અને નફા નુકસાન આ બે પત્રક જો સાથે તૈયાર કરવાનું કીધું હોય એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું કીધું હોય તો બે તૈયાર કરવાનો છે. ત્યારે જો આ નફો મળે છે એ આપણે ક્યાં લઈ જઈએ છીએ? પાકા સરવૈયાના પત્રકમાં લઈ જઈએ છીએ. નફો મળે તો ત્યાં આપણે પ્લસ કરીએ છીએ અને ખોટ મળે તો આપણે શું કરીએ છીએ?
માઇનસ કરીએ છીએ। જો વિદ્યાર્થીઓ અહીંયા આપણે ખાસ એ બાબત જ ધ્યાનમાં રાખવાની છે કે આ પત્રકો અને એની અંદર આવતી વિગતો છે એ આપણે ક્રમમાં સરસ રીતે યાદ રાખવાની છે। જેટલી સરળતાથી યાદ રહેશે આપણને એટલી આપણે સરળતાથી આ તૈયાર કરી શકીએ છીએ। કારણ કે આની અંદર જો નફા નુકસાનનું પત્રક એકદમ ઈઝી છે। 7 મુદ્દા છે, એકબીજા ઉપર ડિપેન્ડ કરે છે। તમે પહેલો મુદ્દો લખો છો કામગીરીમાંથી ઉપર, તો એ વેચાણ માઈનસ વેચાણ પરત તમને સીધું મળી ગયું। ત્યાર પછી બીજો મુદ્દો શું છે તો કે અન્ય ઉપજની અંદર આપણે ધંધાકીય એકમની અંદર કયા પ્રકારની આપણને ઉપજ મળે છે તો કે મૂડીને લગતી ઉપજો મળવી જોઈએ। આપણને ડિવિડન્ડ મળે, મિલકત વેચાણનો નફો મળે છે, આપણે ધિરાણ આપ્યું હોય તો એનું વ્યાજ આપણને પ્રાપ્ત થાય તો એ રોકાણોનું વ્યાજ, આ બધી બાબતોનો સમાવેશ અહીંયા કરીએ છીએ। ત્રીજો મુદ્દો શું છે તો કે પહેલો અને બીજા મુદ્દાનો સરવાળો એ આપણી કુલ ઉપજો। ચોથો મુદ્દો શું છે તો કે ખર્ચાઓ। ખર્ચાઓની અંદર શું તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે જે ખર્ચ લેતા હતા એ દરેક પ્રકારના ખર્ચને આપણે ખરીદીથી માંડીને અન્ય ખર્ચોનો સમાવેશ એની અંદર કરી શકીએ છીએ। સરળ છે। વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાનું અહીંયા સંયોજન છે એ આપણને યાદ હશે એટલે આપણે સરળતાથી આને યાદ રાખી શકશું। 5 નંબરનો આપણો મુદ્દો શું બને છે તો કે કરવેરા પહેલાનો નફો। કરવેરા પહેલાનો નફો કઈ રીતે મળે તો કે આપણે કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરી દીધા એટલે આપણને કરવેરા પહેલાનો નફો મળી ગયો। ત્યાર પછી શું થાય કરવેરાની જોગવાઈ। કરવેરાની જોગવાઈ આપણને સીધી આપી હોય કે ટકાવારી પ્રમાણે ગણવાની હોય। ત્યાર પછીનો છેલ્લો આપણો નફો કે નુકસાન શોધીએ તો શું શોધવાનું છે તો કે અહીંયા કરવેરા પહેલાનો નફો આવ્યો તેમાંથી કરવેરાની જોગવાઈ તમે બાદ કરી દો એટલે તમને કરવેરા બાદનો નફો મળે છે। જો બંને સાથે બનાવવાનું છે નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું તો આ નફાને આપણે કંપની પાકા સરવૈયાની અંદર લઈ જઈએ છીએ। નફો હશે તો પ્લસ થશે અને ખોટ હશે તો માઈનસ થશે। જો અહીંયા આપણે જે આ બે પત્રકની સમજૂતી મેળવવાની હતી એ બે પત્રકની આપણે સમજૂતી મેળવી લીધી। ત્યાર પછી મેં તમને છેલ્લા તાસની અંદર આની કંપનીના પાકા સરવૈયાની અંદર સમાવિષ્ટ બધી વિગતોની માહિતી આપી હતી, જેની અંદર ઇક્વિટી અને જવાબદારીથી માંડીને આપણે મિલકતોની અંદર બે પ્રકારની મિલકતો, બિનચાલુ અને ચાલુ મિલકતો, આની પણ આપણે ચર્ચા કરી લીધી અંદર ડિટેલમાં કે કઈ ટૂંકા ગાળા માટેની મિલકતો છે, કઈ લાંબા ગાળા માટેની મિલકતો છે, દ્રશ્ય મિલકતો કઈ, અદ્રશ્ય મિલકતો કઈ, આ દરેક મિલકતોની ચર્ચા થઈ ગઈ। આપણે આ બે પત્રકની ચર્ચા કરી લીધી અને હવે આપણે જો સ્વાધ્યાયના દાખલા ઉપર આવીએ તો ક્રમશઃ આપણે જો મેં તમને કીધું છે કે 11 ગુણનું અહીંયા તમારે દાખલો છે એ F વિભાગની અંદર પૂછાય છે, ફરજિયાત છે, ઓપ્શનમાં કશું આવતું નથી અને ફરજિયાત ગણવાનો હોય છે, ખૂબ ટૂંકો હોય છે। બીજું કે તમારે આમાંથી ટૂંકા A અને B વિભાગમાં કોઈ પ્રશ્ન પૂછાતા નથી, તમારે સીધો 11 ગુણનો દાખલો જ પૂછાય છે એટલે 11 ગુણનું આપણું આ ચેપ્ટર છે સરસ રીતે તૈયાર કરવાનું છે। હવે આપણે સ્વાધ્યાયનો દાખલો એક જોઈએ તો સ્વાધ્યાયના દાખલાની અંદર આપણને શું કહ્યું છે તો તમારે એની પહેલા અત્યારે માત્ર જે આપણે વિગતોની ચર્ચા કરી ને એ માળખા નીચે ગોઠવવાનું છે આપણે। જો સ્વાધ્યાયની અંદર તમને 3 નંબરનો પ્રશ્ન આપ્યો છે, દાખલો આપ્યો છે એટલે આપણે આમ તો કહીએ ને તો પ્રશ્ન થિયરિકલ પ્રશ્ન જ છે અને એની અંદર તમારે માત્ર શીર્ષક તમને કીધું છે કઈ રીતે તો એનું આપણે આ રીતે માળખું તૈયાર કરવાનું છે। ક્રમ, વિગત, ત્યાર પછી પાકા સરવૈયાનું શીર્ષક, ત્યાર પછી મુખ્ય શીર્ષક અને ત્યાર પછી આપ્યું છે પેટા શીર્ષક। આ રીતે તમારે દરેક બાબતોને ગોઠવવાની છે। જો તમને યાદ હોય તો મેં તમને ભાગીદારીના વાર્ષિક હિસાબો તૈયાર કરાવ્યા ત્યારે પણ મેં તમને આ રીતે હું પ્રેક્ટિસ કરાવેલી હતી કે હું તમને વિગતો આપતી હતી, તમે શું કરતા હતા કે કયા ખાતામાં કઈ બાજુ ઉધાર અને જમા જશે એની અંદર સીધા આપણે દાખલા આપ્યા હતા પણ મેં તમને આ રીતે તૈયારી એની અંદર કરાવેલી હતી। અહીંયા તમને સ્વાધ્યાયની અંદર જ પ્રશ્ન નંબર 3 જોવો ને તો આ રીતે કીધું છે તમારે શું કરવાનું છે। મેં તમને વિગતો સમજાવી છે
એના આધારે તમારે એને ક્રમ, પછી વિગત, પછી એને પાકા સરવૈયાનું કયું શીર્ષક આવશે. પાકા સરવૈયાની અંદર મુખ્ય બે શીર્ષકો છે, ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો. પછી ઇક્વિટી અને જવાબદારીની અંદર પાછા 3 પેટા શીર્ષક છે અને એના પાછા પેટા શીર્ષક છે. એ રીતે તમારે તૈયાર કરવાનું. તો અહીંયા પાકા સરવૈયાનું શીર્ષક કયું, પછી એની અંદર એનું મુખ્ય શીર્ષક કયું અને એનું પેટા શીર્ષક કયું. આપણે 2-3 વસ્તુ જોઈએ તો તમને ખ્યાલ આવે. આપણે પેલું આપ્યું છે લેણદારો, એટલે આપણે અહીંયા ક્રમ આપશું લેણદારો. ત્યાર પછી પાકા સરવૈયાનું શીર્ષક. તો લેણદારો શેમાં આવશે, આપણે જવાબદારીમાં કે મિલકતોમાં? તો આપણને ખબર છે શેમાં આવશે, જવાબદારીની અંદર. તો કે ઇક્વિટી અને જવાબદારી. મુખ્ય શીર્ષકમાં આવ્યું ઇક્વિટી અને જવાબદારી. આ પાકા સરવૈયાનું શીર્ષક આવ્યું. મુખ્ય શીર્ષક શું, તો કે શેની અંદર આપણે સમાવેશ કરી શકીએ લેણદારોનો? તો કે આપણે મુખ્ય શીર્ષક છે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી છે ને, ટૂંકા ગાળા માટેની જવાબદારી છે આપણી, લેણદારો છે. અને એમનું પેટા શીર્ષક કયું આવશે, તો કે વેપારી દેવા. આપણે યાદ હોય તો વેપારી દેવા આવ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું વેપારી દેવાની અંદર 2 વસ્તુનો સમાવેશ થાય, લેણદારો અને દેવી હુંડી. તો જુઓ, આ તમારે કરવાનું છે. તમને રકમની અંદર લેણદારો આપ્યા છે, તો જ્યારે તમે પાકું સરવૈયાનું પત્રક તૈયાર કરો છો તો સ્વાભાવિક છે તમે ઇક્વિટી અને જવાબદારીનું એડિંગ તો બાંધ્યું જ હશે. એની અંદર તમે ચાલુ જવાબદારીનું પણ શીર્ષક આપેલું હશે. ચાલુ જવાબદારીની અંદર તમારે પેટા શીર્ષક આપવાનું છે કયું, વેપારી દેવા, અને ત્યાં લખવાનું છે તમારે લેણદારો. આમાં આપણે થોડુંક બસ આ શીર્ષકો યાદ રાખવાના છે. આ 2 થી 3 આવા પ્રશ્નો છે ને એ આપણે સોલ્વ કરશું ને એટલે શીર્ષકો આપણને ઓટોમેટિક યાદ રહી જ જવાના છે. 2 થી 3 આવા પ્રશ્નો આપ્યા છે આપણને અને એ 2-3 વાર આપણે કરી નાખીએ એટલે ઈઝીલી આપણને યાદ રહી જાય. પછી તો પત્રકની અંદર વિગતો તો તમને માપસર પૂછાયેલી હોય છે. પછી છે તમને જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ શું છે આપણા માટે, તો કે ફાયદો છે, પરંતુ આપણે ચૂકવવાનું હોય એટલે આપણે જવાબદારી પણ બને છે. તો ઇક્વિટી અને જવાબદારી નીચે આવશે. પછી જામીનગીરી પ્રીમિયમ નું પેટા શીર્ષક, મુખ્ય શીર્ષક શું આવશે, તો કે એની અંદર આપણે સમાવેશ કરી શકીએ. પ્રીમિયમ શેની ઉપર ચૂકવવાનું હોય, તો કે આપણે શેર ઉપર ચૂકવવાનું હોય. તો આપણું મુખ્ય શીર્ષક શું આવશે, તો કે શેર હોલ્ડર્સના ભંડોળો. શેર હોલ્ડર્સના ભંડોળો. પછી અહીંયા આપણે જામીનગીરી પ્રીમિયમ છે તો ક્યાં ખાતે આપણે લઈ જતા યાદ કરો તો કે આપણે મૂડી અનામત ખાતે લઈ જતા. તો આપણું પેટા શીર્ષક શું આવશે, તો કે અનામત અને વધારો. અનામત અને વધારો. ત્યાર પછી જોઈએ તો કે બોન્ડ. શું છે બોન્ડ? આપણે જવાબદારી છે એટલે મુખ્ય શીર્ષક કયું આવશે, ઇક્વિટી અને જવાબદારી. આપણું જે પાકા સરવૈયાનું છે. પછી મુખ્ય શીર્ષક શું આવશે, કેવી જવાબદારી છે બોન્ડ, તો કે બિન ચાલુ લાંબા સમય માટેની જવાબદારી છે. બિન ચાલુ જવાબદારી બોન્ડ છે લાંબા સમય સુધી માટે હોય છે. અને પેટા શીર્ષક કયું આવશે, તો કે લાંબા ગાળાના ઉછીના નાણાં. ત્યાર પછી છે પાઘડી. પાઘડી કઈ મિલકત છે આપણી, તો કે અદ્રશ્ય મિલકત છે. એટલે આપણું અહીંયા પાકા સરવૈયાનું શીર્ષક શું આવશે આપણું, તો કે મિલકતો. મિલકત છે મિલકતોમાં આવશે. પછી એનું મુખ્ય શીર્ષક શું આવશે, તો કે કેવી મિલકત છે. તો આપણે બિન ચાલુ અને ચાલુ 2 પ્રકારની મિલકત હોય તો એની અંદર કયા પ્રકારની મિલકત થાય, તો કે બિન ચાલુ. બિન ચાલુ કારણ કે પાઘડી છે એ લાંબા સમય આધારિત હોય એટલે કે લાંબા સમયગાળાની છે. અને એનું પેટા શીર્ષક શું છે, તો કે કાયમી અદ્રશ્ય મિલકત. કાયમી અદ્રશ્ય મિલકત. જુઓ તમને અહીંયા 30 આવા વિગતો આપેલી છે. આ 30 વિગતને ક્રમશઃ તમારે આ રીતે મુકતી જવાની છે.
મેં તમને આ પત્રક અને એની અંદરની વિગતો બધી કરાવેલી છે, પ્લસ તમારી ટેક્સ્ટ બુકની અંદર આ વિગતવાર બધી વસ્તુઓ આપેલી છે. તો ક્રમશઃ આપણે એક પછી એક વિગતો લેતા જઈએ. મેં તમને અહીંયા આ 4 વિગતો બતાવી. આપણે આ ત્રણેય શું હતું તો કે આપણી પાકા સરવૈયાની અંદર જવાબદારીની અંદર આવે છે, એટલે પાકા સરવૈયાનું શીર્ષક ઇક્વિટી ને જવાબદારી અને મિલકતો બે જ આવશે, ત્રીજું એમાં કશું આવશે નહીં. પાકા સરવૈયાના શીર્ષકની અંદર કાં તો ઇક્વિટી ને જવાબદારી અને કાં તો શું આવશે મિલકતો. અહીંયા આપણે મુખ્ય શીર્ષકની અંદર ઇક્વિટી ને જવાબદારીના 3 શીર્ષકો હતા. આપણે ક્યાં ક્યાં તો કે શેર હોલ્ડર્સના ભંડોળો, બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. તો ઇક્વિટી અનુસંધાનમાં અહીંયા મુખ્ય શીર્ષકમાં 3 આવશે. ક્યાં? શેર હોલ્ડર્સના ભંડોળો, ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી. મિલકતોની અંદર અહીંયા ક્યાં બે હેડિંગ આવશે મુખ્ય તો કે બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. હા, અહીંયા ફેરફાર થશે. તમારે દર વખતે અલગ અલગ વસ્તુ આવશે. માની લો કે બોન્ડ આવ્યા તો એ શું આવ્યું તો કે લાંબા ગાળાના ઓછીના નાણાં આવ્યા. પાઘડી આવી તો શું છે તો કે કાયમી અદૃશ્ય મિલકત છે. તો આ રીતે બહુ સરળ છે. અહીંયા તો મુખ્ય 2 શીર્ષક પ્લસ આના અંદર પેટા 3 શીર્ષક, આના મુખ્ય 2 શીર્ષક, 5 અહીંયા આવશે અને અહીંયા પછી પેટા જે યાદ આવશે એ તમારે યાદ રાખવાના છે. ક્રમશઃ એક પછી એક આવી બરાબર. ત્યાર પછી જો આપણે બેંક ઓવરડ્રાફ્ટ જોઈએ તો બેંક ઓવરડ્રાફ્ટ છે એ શું છે તો કે ક્યાં આવશે તો કે ઇક્વિટી અને જવાબદારીમાં આવશે, કારણ કે એ આપણું દેવું છે. પછી એનું આપણું મુખ્ય શીર્ષક શું આવશે બેંક ઓવરડ્રાફ્ટનું તો કે ચાલુ જવાબદારી છે, ટૂંકા ગાળા માટેની હોય છે. ચાલુ જવાબદારી છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં અને પેટા શીર્ષક શું આવશે ટૂંકા ગાળાના ઉછીના નાણાં છે. ત્યાર પછી આપણે લેણી હુંડી જોઈએ તો લેણી હુંડી એ આપણી શું છે મિલકત છે. એટલે અહીંયા શું આવશે હેડિંગ મિલકતો. સામે કઈ આવશે તો કે ચાલુ મિલકતો, ટૂંકા ગાળા માટેની મિલકત છે. અને સામે આપણે લખશું અહીંયા જ્યારે લેણદાર આવ્યો ત્યારે વેપારી દેવા લેખાતા, તો લેણી હુંડી આવે તો શું આવે વેપારી લેણા. વેપારી દેવાની અંદર 2 બાબતો, દેવી હુંડી અને લેણદારો. એ જ રીતે વેપારી લેણાની અંદર 2 બાબતો, દેવાદારો અને લેણી. જો વિદ્યાર્થીઓ આપણને આ પ્રેક્ટિસથી જ યાદ રહે એટલે આ કંપનીના વાર્ષિક હિસાબો છે એ આપણે દેશી નામું આવતું. પહેલા તમારો કોર્સ બદલાયો ને એ પહેલા દેશી નામું પદ્ધતિ આવતી. એની સરખામણીમાં કંપનીના વાર્ષિક હિસાબો ગણતરીની દ્રષ્ટિએ ખૂબ સરળ છે, પરંતુ સરળ ત્યારે બને છે કે જ્યારે આપણે આ વિગતોને સરસ રીતે સમજી અને યાદ કરીએ છીએ અને અમલમાં મૂકીએ છીએ. જો અહીંયા અમે તમને કીધું પાકા સરવૈયાના શીર્ષકમાં તમારે 2 શીર્ષક આવવાના છે, કાં તો ઇક્વિટીની જવાબદારી આવશે ને કાં તો મિલકતો આવશે. મિલકતો એટલે શું આપણને ખ્યાલ હોવો જોઈએ છે. અહીંયા આપણે મુખ્ય 5 શીર્ષક આવે. ઇક્વિટીની જવાબદારીના 3 છે પેટા શીર્ષકો, ચાલુ જવાબદારી, બિન ચાલુ જવાબદારી અને શેર હોલ્ડરના ભંડોળ. મિલકતોની અંદર 2 છે, બિન ચાલુ અને ચાલુ મિલકતો. અહીંયા જોવાનું છે ચાલુ મિલકત છે તો એ ટૂંકા ગાળા માટેના ઉછીના વસ્તુ હશે, કોઈ પણ ટૂંકા ગાળા માટેની હશે. અને જો બિન ચાલુ મિલકતો છે તો કાયમી મિલકત હશે. તો આ રીતે તમે આ વસ્તુ કમ્પ્લીટ કરજો અને ફરીથી કાલે આપણે મળીએ અને નવો પ્રશ્ન સોલ્વ કરીએ. થેન્ક યુ.